નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું અને હવે આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 પ્રસાર માન શરૂ કરવાનું છે. બરાબર, તો આપણે આ ચેપ્ટરની અંદર જુઓ, હવે એમાં કેવું છે કે બીજા ચેપ્ટર ઉપર ત્રીજું ચેપ્ટર નિર્ભર છે અને હવે ત્રીજું ચેપ્ટર તમને આવડશે એટલે તમને ચોથું ચેપ્ટર આવડશે અને ચોથું ચેપ્ટર તમને આવડશે એટલે પાંચમું ચેપ્ટર આવડશે, કારણ કે જે તમે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં દાખલા ગણી ગયા એની જરૂરત પણ આપણે પાંચમા ચેપ્ટરની અંદર પડશે અને ત્રીજા ચેપ્ટરની અંદર તમે જે દાખલા ગણ્યા છે એની જરૂરિયાત આપણે ચોથા ચેપ્ટરની અંદર પડવાની જ છે. બરાબર, તો પ્રસારમાન મેજર ઓફ ડિસ્પર્શન. હવે એમાં તમને જુઓ વિષય વસ્તુ આપેલી છે 4.1 પ્રસારમાનનો અર્થ અને તેના લક્ષણો, નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપ એમાં 4 છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આના અર્થ, લાભ અને ગેરલાભ જોવાના છે. બરાબર, એમાં છેલ્લે મિશ્ર પ્રમાણિત વિચલનનો અર્થ આપેલો છે. પણ હવે જુઓ આમાંથી નવા અભ્યાસક્રમ પ્રમાણે જે તમને 30% અભ્યાસક્રમ માઇનસ કરેલો છે એમાં 4.3.1 વિસ્તાર જે છે એ માઇનસ કરેલું છે, સરેરાશ વિચલન 4.3.3 એ માઇનસ કરેલું છે અને 4.4 મિશ્ર પ્રમાણિત વિચલન. આટલા મુદ્દાઓ એમાંથી શું કરેલા છે? માઇનસ. બરાબર, તો આપણે એ અત્યારે ભણશું નહીં, જો જરૂર પડશે તો ત્યારે હું તમને શીખવાડીશ. હવે શરૂઆત કરીએ પ્રસારમાનનો અર્થ. તો જુઓ, પેરેગ્રાફ વાંચું છું, ધ્યાન આપજો. આપણે અગાઉ 3 પ્રકરણોમાં માહિતી એકત્રિત કર્યા બાદ તેનું વર્ગીકરણ કરવું, કોષ્ટક રચના કરવી, મધ્યવર્તી સ્થિતિના માપ અથવા તો સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો. મધ્યવર્તી સ્થિતિના માપ અથવા સરેરાશ એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ અથવા તો એને સરેરાશ કહી શકીએ. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા સરેરાશનું કોઈ પણ માપ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે. પણ એવું બની શકે કેટલાક અવલોકનો સરેરાશ માપની કિંમતની ખૂબ નજીક હોય અથવા તો કેટલાક અવલોકનો એનાથી બહુ દૂર હોય. બરાબર, હવે તમે સરેરાશ મેળવો. બરાબર, ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4 ને 5ની સરેરાશ કેટલી? તો કે 3. બધાનો સરવાળો કરીને ભાગ્યા 5. બરાબર, તો એ બધા છે એ એકબીજાથી સરખા અંતરે આવેલા. જુઓ, 1, 2, 3, 4, 5 બધાથી એક એકનું વચ્ચે અંતર છે. પણ ઘણી વખત એવું બને કે તમે 20, 25 પછી 50 હોય સીધા, પછી સીધા 100 હોય, તો એ એકબીજાથી કેવા અલગ અલગ અંતરે છે. તો એની જે સરેરાશ કિંમત આવે ને એનાથી બધા અવલોકનો અલગ અલગ અંતરે હોય. કેટલાક ખૂબ નજીક હોય, કેટલાક ખૂબ દૂર હોય. બરાબર, તો આમ સમષ્ટિમાં એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે એ જાણવું ખૂબ જ ઉપયોગી છે. એટલે એના માટે તમારે એનો અભ્યાસ કરવો પડે. બરાબર, જેના કારણે આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં એ ખૂબ ઉપયોગી થાય, એટલે નિર્ણયો લેવામાં આપણને ખ્યાલ આવે. બરાબર, હવે જુઓ અહીંયા એક ચિત્ર આપેલું છે, હું તમને સમજાવી દઉં. હવે જુઓ, આ નદી છે. નદીની મહત્તમ ઊંડાઈ છે 150 સેમી છે. બરાબર, તો હવે તમે એવું મહત્તમ ઊંડાઈ 150 સેમી એવું ધારી લ્યો. હવે તમારી હાઇટ છે 120 સેમી. બરાબર, તો તમે નદીમાં ડૂબી જાવ કે ડૂબી જાવ? હા, ડૂબી જાવ. તમે હવે જુઓ, કિનારે નદી ઊંડી ન હોય. નદી ઊંડી ક્યાં હોય? વચ્ચે. બરાબર, અથવા તો વચ્ચેથી આસપાસ. મતલબ વચ્ચે, એનો મતલબ એ સરેરાશ કિંમત ક્યાં હોય માહિતીમાં? એકદમ વચ્ચે હોય, એવરેજ. બરાબર, તો હવે જુઓ 150 સેમી ઊંડી. હવે તમે ખાલી કિનારો માપી લો, કિનારે 2 ફૂટ ઊંડી છે, તો આખી નદી થોડી 2 ફૂટ ઊંડી હોય? એવું તમે માની શકો? એવું તમે ના માની શકો. એનો મતલબ ઊંડાઈથી આજુબાજુ કેટલા અંતરે કેટલી ઊંડાઈ છે એ પણ જોવું પડે. બરાબર, તો હવે તમે જેવા નદીમાં જાશો તો તમને ખબર હોય 150 સેમી ઊંડાઈ છે ને તમારી હાઈટ 120 સેમી હોય, તો તમે હોડીમાં અથવા તો તરીને જાશો. બરાબર, જો આખી નદીની હાઈટ છે એ 100 સેમી હોય તો તમે ચાલ્યા જાવ તો તમે ડૂબવાના નથી. પણ આ તો તમને ખબર જ ન હોય કે અવલોકનો અથવા તો નદીની ઊંડાઈ કઈ રીતના, કઈ જગ્યાએ કેટલી વધારે ઊંડી છે, મતલબ ઊંડાઈ કેટલી ફેલાયેલી છે, તો એનો મતલબ તમે ડૂબી જવાના. બરાબર, તો આમાંથી ઓલા ભાઈ અને ઓલા બેન દેખાય છે એ બે નીકળી જશે, પણ ઓલા 2 છોકરાઓ ડૂબી જશે. બરાબર, એનો મતલબ કે
સરેરાશ ખાલી જાણો, સરેરાશ ઊંડાઈ 150 સેમી છે એવી તમને ખબર પડી ગઈ. નદીની સરેરાશ ઊંડાઈ કેટલી છે? 150 સેમી, બરાબર. પણ કોક જગ્યાએ 160 સેમી ઊંડી હોય ને, કોક જગ્યાએ 20 સેમી ઊંડી હોય. કંઈ સમજણ પડી? તો ખાલી સરેરાશ જાણવાથી મેળ પડે નહીં. તો આપણે એનો પ્રસારમાન, એટલે પ્રસાર એટલે ફેલાવવું, પ્રસારનું ગુજરાતી શું થાય? ફેલાવવું. તો એ કઈ રીતના ફેલાયેલું છે એ જાણવું જરૂરી છે, બરાબર. તો એવી જ રીતના હવે આપણે જોવાનું છે. અહીંયા જુઓ, કંપની એનો નફો તમને લાખમાં આપેલો છે, બરાબર. 30 દર વર્ષે સરખો નફો થાય છે, બરાબર. એનો મતલબ એ કંપની સ્થિર છે, એ કંપની વ્યવસ્થિત ચાલે છે અને ભવિષ્યમાં એટલી વ્યવસ્થિત ચાલતી રહેશે. કંપની બી જુઓ, પહેલાં 15, પછી 30, પછી 45, એટલે ટોટલ એનો 150. હવે જુઓ, 5 વર્ષના નફાનો સરવાળો ત્રણેય કંપનીનો કેટલો થાય છે? 150, બરાબર. ત્રણેય કંપનીનો કેટલો થાય છે? 150. પણ કંપની સી જુઓ, પહેલા વર્ષે 5 લાખની ખોટ, પછી 30 લાખનો નફો, પછી 70 લાખનો નફો, પછી 30 લાખ, વળી પાછો 25 લાખ નફો ઘટી ગયો. જોઈએ, કંપની એનો નફો સ્થિર છે, કંપની બીનો નફો વધતો જ જાય છે, કારણ કે એ કામ સારું કરતી છે. અને કંપની સીમાં જુઓ, પહેલાં વધી ગયો ત્રીજા વર્ષે, પછી જો માંડ્યો ઘટવા. તો આવું કેમ ખબર પડે? તો કે આ હવે તમે ખાલી ત્રણેયના ખાલી તમે કુલ જુઓ, 150 લાખનો નફો છે, એવું તમે કુલ જુઓ, તમને ત્રણેય કંપનીની પરિસ્થિતિ ખબર પડે? ન પડે. તમારે એ કુલ નફો નથી જોવાનો, એના દર વર્ષના નફાના જે અવલોકન છે એ કેટલા ફેલાયેલા છે એ જોવાનું છે. તો કંપની સીની પરિસ્થિતિ થોડી ખરાબ થવાની શક્યતાઓ વધારે. કેમ? તો કે એનો નફો હવે ઘટવા માંડ્યો છે, બરાબર. કંપની બી અને એ હજી કેવી? સ્થિર કંપની ને સારી કંપની છે. તો એ તમને આ પ્રસારમાન ઉપરથી ખ્યાલ આવે, બરાબર. હવે જુઓ, પ્રસારમાનની વ્યાખ્યા તમને આપેલી છે. અહીંયા જુઓ, આ જે શરૂઆતની પહેલી લીટીમાં જુઓ, માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલે અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે તેના માપને શું કહેવામાં આવે? પ્રસારમાન કહે છે, બરાબર. અથવા તો તમારે બીજી રીતના કેવું હોય તો બીજી રીતના, જો આ ચિત્રની ઉપરની વળી પાછી જુઓ, પહેલી લીટીમાં વ્યાખ્યા આપેલી છે. માહિતીનું સરેરાશના માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. ચલન અથવા પ્રસારમાન એટલે ચલન અથવા પ્રસારમાન એટલે ફેરફાર, બરાબર. તો આ થઈ ગઈ કેની વ્યાખ્યા? પ્રસારમાનની. આ જે નીચેની વ્યાખ્યા આવડી, આ વ્યાખ્યા જોઈને આપણે ઉપર આવડી, આ પહેલી માહિતીના ચલનવાળી, બરાબર. એ જુઓ કોને આપેલી છે? સ્પીગલે. જુઓ, પહેલી લીટીમાં લખ, જુદા જુદા આંકડાશાસ્ત્રીઓએ પ્રસારમાનની વ્યાખ્યાઓ જણાવી છે, તેમાંથી સ્પીગલે આપેલી નીચે મુજબની વ્યાખ્યા, મતલબ આ વ્યાખ્યા સ્પીગલે આપેલી. તમને એમ કહેવામાં આવે કે સ્પીગલે આપેલી વ્યાખ્યા તમે લખો, તો આવડી આ વ્યાખ્યા તમારે લખી દેવાની કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય અથવા તો એને એટલે ચલન અથવા પ્રસારમાન, બરાબર. બરાબર. તો આ થઈ ગઈ પ્રસારમાનની વ્યાખ્યા, બરાબર. હવે જુઓ, એક આવડી ઉપરની થઈ ગઈ કે માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલે અંતરે ફેલાયેલા, જો પહેલી લીટીમાં લખી, કેટલે અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે તેને કહેવાય પ્રસારમાન, બરાબર. એકદમ સહેલી વ્યાખ્યા છે, પરીક્ષામાં પૂછાય તો લખી નાખવાની 1 માર્ક્સમાં. તો અહીંયા જુઓ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, બરાબર. અને પછી હેન્ડ આપેલો છે, એ છે પ્રસારમાન. તો અહીંયા જુઓ, તમને લખેલું છે, પ્રસારને જાણવાથી માહિતી વિશે જે વધારાની વિગતો મળે છે તેનાથી મધ્યવર્તી સ્થિતિના માપોની વિશ્વસનીયતા આંકી શકાય. જો માહિતીમાં પ્રસાર વધુ હોય તો મધ્યવર્તીના માપ સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ ન હોય. એનો મતલબ પ્રસાર વધુ તો માહિતી સારી ન કહેવાય, એ યોગ્ય માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવે નહીં. ફક્ત સરેરાશની નજીકના અવલોકનો માટેનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ હોય, બરાબર. તો પ્રસાર કેવો હોવો જોઈએ? ઓછો. તો એ આખી માહિતી જે આપેલી છે એનું પ્રતિનિધિત્વ ધરાવે. તો પ્રસાર ઓછો હોય એમ સારું, પ્રસાર વધુ હોય એમ સારું ન કહેવાય, બરાબર. તો પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો, મસ્તનો 2-3 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો જણાવો, બરાબર.
હવે તમે પ્રસારમાન તો ઠીક, મધ્યવર્તી સ્થિતિના માપના અગત્યના લક્ષણો ભણી ગયા. આદર્શ મધ્યવર્તી સ્થિતિનું માપ કોને કહેવાય? તો આ સેમ ટુ સેમ એના જેવો જ છે, બરાબર. એટલે તમારે બહુ આમાં કાંઈ એટલું બધું યાદ રાખવાની જરૂર છે નહીં. એ તમે પાકો કરી લ્યો એટલે તમને આ આવડે, બરાબર. એમાં નામાં કાંઈ લાંબો ફેર છે નહીં. તો જુઓ, પહેલો મુદ્દો, પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ, બરાબર. એકદમ વ્યાખ્યા તમને સ્પષ્ટ છે. માહિતીની આસપાસ કેટલા અવલોકનો કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે, પ્રસરેલા છે, એટલે એને કહેવાય પ્રસારમાન. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. ગણતરીમાં એકદમ સહેલો હોવો જોઈએ, સમજાઈ જાય ફટાફટ એવી ખબર પડી જવી જોઈએ કે આ જ કહેવા માંગે છે. એના જેવું પ્રસારનું માપ હોય એને શ્રેષ્ઠ પ્રસારનું માપ કહેવાય. ત્રીજો મુદ્દો, તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. જો બધા અવલોકનનો ઉપયોગ ન થાય તો એને પ્રસારનું યોગ્ય માપ કહેવાય નહીં. પ્રસારનું માપ કહેવાય પણ શ્રેષ્ઠ માપ ન કહી શકાય, બરાબર. ચોથું, બેઝિક ક્રિયાઓને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકૂળ હોવું જોઈએ. આંકડાશાસ્ત્રની ઘણી બધી ગણતરીઓ આવે, સામાન્ય ગણતરીઓ, બેઝિક ક્રિયાઓ હોય. બેઝિક ગણતરી એટલે સામાન્ય ગણતરીઓ. એના માટે એ માપ કેવું હોવું જોઈએ? અનુકૂળ માપ હોવું જોઈએ. પાંચમો મુદ્દો, તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શ લેવામાં આવે તો દરેક નિદર્શનું પ્રસારનું માપ છે એ સરખું મળવું જોઈએ. પહેલો નિદર્શનું પ્રસારનું માપ સરખું આવવું જોઈએ, બીજા નિદર્શનું પ્રસારનું માપ સરખું આવવું જોઈએ, ત્રીજા નિદર્શનું પ્રસારનું માપ સરખું આવવું જોઈએ. એક જ સમષ્ટિમાં તમે 3 નિદર્શ લ્યો અલગ અલગ જગ્યાએથી, તો એ ત્રણેય નિદર્શનું પ્રસારનું માપ કેવું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. તો એને શ્રેષ્ઠ પ્રસારનું માપ કહી શકાય. અને છઠ્ઠો મુદ્દો તમને આપેલો છે, તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનની અસર ઓછી હોવી જોઈએ. એટલે અતિ નાના અને અતિ મોટા અવલોકનની અસર થવી જોઈએ નહીં. આવું આપણે આ બધા જ મુદ્દા છે એ મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણોમાં પડી ગયા, એટલે કે એના આદર્શ લક્ષણોમાં આપણે ભણી ગયા, બરાબર. હવે એમાં 4.2 છે, પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. તો જુઓ, નિરપેક્ષ માપ પહેલી 2 લીટીમાં જ એની વ્યાખ્યા છે, એટલે એ જ ખાલી આપણે યાદ રાખવાનું છે. બાકી તો નીચેનું હું એમને વાંચી જઈશ એટલે તમને ખ્યાલ આવી જશે વોટ ઇઝ નિરપેક્ષ માપ ને વોટ ઇઝ સાપેક્ષ માપ, બરાબર. એબ્સોલ્યુટ મેજર ને રિલેટિવ મેજર. જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે એને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. મતલબ જે માપની પાછળ એકમ લખાય એને નિરપેક્ષ માપ કહેવાય. સમજાઈ ગયું? એકદમ ટૂંકમાં, સીધી સરળ ભાષામાં, જે પ્રસારના માપને માહિતીના અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવાય. મતલબ જે માપની પાછળ માહિતીના અવલોકનો પાછળ એકમ આપેલું હોય ને, કિલો વજન હોય તો કિલોમાં હોય, ઊંચાઈ હોય, એ બધા એકમ તમે લખી શકો. તો તમે એને નિરપેક્ષ માપ કહી શકો. જો અહીંયા આપેલું છે ઉદાહરણ, જો માહિતીના દાખલા તરીકે જો માહિતીના અવલોકનોનો એકમ કિગ્રા હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ કિગ્રા થશે, બરાબર. અથવા તો જુઓ, 2 કે તેથી વધુ માહિતીના સમૂહોના અવલોકનના જુદા જુદા એકમ ધરાવતા હોય તો તેઓના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને, બરાબર. હવે કિગ્રા અને ઊંચાઈની સરખામણી તમે કેવી રીતના કરી શકો? કિગ્રા અને ઊંચાઈની સરખામણી જ ન થાય. એટલે અલગ અલગ એકમ ધરાવતા હોય તો એવા માપની તમે સરખામણી કરી શકો નહીં, બરાબર. એના પછી છે સાપેક્ષ માપ. પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય એને પ્રસારનું સાપેક્ષ માપ કહેવાય. મતલબ જેની પાછળ તમે એકમ લખી શકો નહીં એને સાપેક્ષ માપ કહેવાય. એટલે એક સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ સાપેક્ષ માપની. પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે, બરાબર. તો 2 કે તેથી વધુ માહિતીના અવલોકનોના એકમો જો ભિન્ન હોય તો આમાં સાપેક્ષ માપ દ્વારા તમે એની સરખામણી કરી શકો, બરાબર. નિરપેક્ષ માપમાં હમણાં જ મેં શું કીધું, જો એકમો જુદા જુદા હોય સરખામણી ન થાય. ફોર એક્ઝામ્પલ, કિગ્રા અને ઊંચાઈની સરખામણી ન થાય. પણ ખાલી આંકડા આપેલા હોય તો 2 અને 3,
તો સરખામણી થાય 2 કરતાં 3 મોટા છે, કાંઈ સમજ્યા? પણ 2 કિલો ને 3 સેન્ટીમીટર ઊંચાઈ એની સરખામણી જ તમે ન કરી શકો, બરાબર? તો નિરપેક્ષ માપ એટલે જ પ્રસાર જે માપની પાછળ માહિતીના અવલોકનોનો એકમ લખી શકાય એને કહેવાય નિરપેક્ષ માપ, અને પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય એને કહેવામાં આવે પ્રસારનું સાપેક્ષ માપ, બરાબર? હવે જુઓ, પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક પણ કહે છે. જો અહીંયા લખ્યું, જોયું? ઝૂમ થયું, વંચાડું તમને? પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક પણ કહે છે. તો એ તમે યાદ રાખજો. તમને 1 માર્ક્સના વિકલ્પમાં પૂછાય પ્રસારના સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે, તો તમારે જવાબ લખવાનો પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહેવામાં આવે છે, બરાબર? તો હવે જુઓ પ્રસારના માપ. તો અહીંયા જુઓ, તમને નીચે આપેલા છે પ્રસારના 4 માપ આપેલા છે. એક તો વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન. તો તમે ચતુર્થક ભણી ગયા ને? સરેરાશ વિચલન, સરેરાશ એટલે મધ્યક, એ તમે ભણી ગયા. અને પ્રમાણિત વિચલન. તો આ 4 માપ છે. આ બધાય જે આ લખ્યા ને એ નિરપેક્ષ માપ છે. એ કેવા છે? નિરપેક્ષ માપ છે. હવે જુઓ, આ બધા નિરપેક્ષ માપ છે. હવે એના સાપેક્ષ માપ જોવા હોય ને, તો એના સાપેક્ષ માપ આગળના પાનામાં આપ્યા હોય કે ના આપ્યા હોય ખબર નથી. હાલો, જો હું બોલી જાઉં, વિસ્તારના સાપેક્ષ માપને કહેવાય વિસ્તારાંક. ચતુર્થક વિચલનના સાપેક્ષ માપને કહેવાય ચતુર્થક વિચલનાંક. સરેરાશ વિચલનના સાપેક્ષ માપને કહેવાય સરેરાશ વિચલનાંક. અને પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને કહેવાય પ્રમાણિત વિચલનાંક. સમજાઈ ગયું? તો હવે એ તમને છે ને અહીંયા જુઓ, હવે છે વિસ્તાર. પણ વિસ્તાર આપણા અભ્યાસક્રમમાં નથી, પણ સૌથી મોટા ને નાના અવલોકન વચ્ચેના તફાવતને વિસ્તાર કહેવાય ને એને આર વડે દર્શાવાય. તો એ તો એકદમ સિમ્પલ છે. સૌથી માહિતી તમને જે આપે એમાં સૌથી મોટું અવલોકન ગોતવાનું, પછી સૌથી નાનું અવલોકન ગોતવાનું, બરાબર? એમાં સૌથી મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરી દેવાનું, એટલે એને કહેવાય વિસ્તાર. હવે જુઓ ચતુર્થક વિચલન, બરાબર? આજે ચતુર્થક વિચલનની થોડીક થિયરી જોઈ લઈ, એટલે પછી આવતા લેક્ચરમાંથી આપણે દાખલા શરૂ કરવા હોય તો આપણે દાખલા શરૂ કરી શકીએ. હવે જુઓ, ચતુર્થક વિચલનની થિયરીની અંદર મારે તમને ખાલી ચતુર્થક વિચલનની વ્યાખ્યા જ કહેવાની છે, બીજું કાંઈ કહેવાનું નથી, બરાબર? હવે જુઓ, અંતિમ અવલોકનો, અંતિમ ચતુર્થક એટલે બેય બાજુના અંત ઉપર, એમ એક લીટો દોરો તો બેય બાજુ છેડા નીકળે કે બેય છેડાને અંતિમ કહેવાય, બરાબર? તો અહીંયા જુઓ, આની વ્યાખ્યા તમે સામાન્ય રીતે એવું કહી શકો કે જો અહીંયા નીચે હું તમને ઝૂમ કરું અથવા તો પહેલી લીટીમાં લઈ લો, વાલો, માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાંગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે. Q3 અને Q1 વચ્ચેનો તફાવત એટલે બાદબાકો. તો અહીંયા જુઓ, તમે સૂત્ર જુઓ, સૂત્ર ઝૂમ કરું તો જુઓ, સૂત્ર જેવું છે ને એવી જ વ્યાખ્યા. ત્રીજો ચતુર્થક અને પહેલા ચતુર્થકનો તફાવત એટલે બાદબાકી. તો ત્રીજાની પહેલાની બાદબાકી છે, એને 2 વડે ભાંગતા એટલે ભાંગ્યા 2. તમને જે માપ મળે એને શું કહેવાય? QD, ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન. અને જો અહીંયા લખ્યું, ચતુર્થક વિચલનનું બીજું નામ છે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ચતુર્થક વિચલનનું બીજું નામ અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ભૂલી ન જાતા. આ ઝૂમ કરી નાખી, સ્ક્રીનમાં બતાવ્યું છે, બરાબર? યાદ રાખજો. તો તમને વ્યાખ્યા ને બધું સમજાઈ ગયું? જેવી વ્યાખ્યા એવું જ સૂત્ર. તો ત્રીજા ચતુર્થક અને પહેલા ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાંગવાથી મળતા માપને શું કહેવામાં આવે છે? ચતુર્થક વિચલન, બરાબર? અને એનું બીજું નામ શું છે? અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. સમજાઈ ગયું? તો આ એનું સૂત્ર થઈ ગયું QD બરાબર Q3 - Q1 / 2 ભાંગ્યા 2, એટલે બરાબર. એના પછી જુઓ સાપેક્ષ ચતુર્થક વિચલન. તો અહીંયા જુઓ, નીચે જો પહેલી લીટી વાંચો, જો વાંચો,
આ સાપેક્ષ ચતુર્થક વિચલનને ચતુર્થક વિચલનાંક પણ કહેવામાં આવે છે. એટલે સાપેક્ષ ચતુર્થક વિચલન અથવા તો ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ એટલે ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર આટલું જ આવશે, જો ખાલી આટલું જ, Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. એ કેના ઉપરથી આવ્યું? તો કે આના ઉપરથી. બરાબર, આ બે ઉડી જાય એટલે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. આને કહેવાય ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપનું સૂત્ર. ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ કયું? તો કે ચતુર્થક વિચલનાંક. બરાબર, ઓકે, સરસ. હવે પછી એના દાખલા છે, એટલે દાખલા તો આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર, તો આજે જે થિયરી ભણી એ તમે એકવાર લખી નાખજો, અને કેટલું કેટલું લખવાનું એ હું તમને કહી દઉં. બરાબર, હું પહેલાં પેજ ઉપર વયો જાઉં. ઓકે, સારું. જુઓ, અહીંયાથી શરૂઆત થઈ આપણું ચેપ્ટર નંબર 4. બરાબર, શરૂઆત થઈ ગઈ પછી તમારે પહેલું કામ કરવાનું છે, લખવાની પ્રસારમાનની વ્યાખ્યા. તો કે ક્યાં આપેલી છે? તો જો અહીંયા આપેલી છે. બરાબર, આ જો આ પહેલી લીટીમાં રહી પહેલી વ્યાખ્યા છે. એ કોને આપી છે? તો કે જો નામ આવ્યું સ્પીગલ. પહેલી લીટી છેલ્લે લખ્યું અંગ્રેજીમાં વચાણું સ્પીગલ. અને પછી જો તમારે એ વ્યાખ્યા ન લખવી હોય તો જો અત્યારે પહેલી લીટીમાં પાછી વ્યાખ્યા આવી, માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલે અંતરે ફેલાયેલા છે તે વિસ્તરેલા છે તેના માપને શું કહેવાય? પ્રસારમાન. તો પ્રસારમાનની વ્યાખ્યા લખવાની. બરાબર, પછી પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો લખવાના. બરાબર, પછી પ્રસારમાનના નિરપેક્ષ માપની વ્યાખ્યા લખવાની. જો પેરેગ્રાફમાં પહેલા જ લીટીમાં આપેલી, જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. બરાબર, અને પછી બીજા પેરેગ્રાફમાં લખેલું છે એ લખી નાખવાનું. બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનો જુદા જુદા એકમ ધરાવતા હોય તો એની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી નથી. કારણ કે હમણાં જ ઉદાહરણ આપ્યું કિગ્રા અને ઊંચાઈ, એની સરખામણી થઈ શકે નહીં. એના પછી જુઓ સાપેક્ષ માપ. એમાં લખી દેવાનું પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહેવાય છે. એ વ્યાખ્યા થઈ ગઈ. અને એની પછીનું જે લીટી છે હેઠે મુદ્દો પાડીને લખવાનું. બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોનો એકમ ભિન્ન હોય ત્યારે પણ પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી થઈ શકે. બરાબર, અને પછી પાછું એક હાઇલાઇટ કરવાનું. જો પહેલી લીટીમાં પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. બરાબર, પછી નીચે લખવાનું પ્રસારના માપ કેટલા છે? 4. આ તો યાદ રાખવાના 4 માપ છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. કારણ કે આ ચારેયના નામ કદાચ પૂછાય તો તમારે લખવા થાય. બરાબર, અને વિસ્તારનું સાપેક્ષ માપ કેવું? વિસ્તારાંક, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક અને પ્રમાણિત વિચલનાંક. થઈ ગયું? બરાબર, પછી વિસ્તાર તો ભણવાનો છે નહીં, એટલે આપણે ક્યાં વયા જાય? સીધા ચતુર્થક વિચલન ઉપર. તો ચતુર્થક વિચલન અહીંયા આવી ગયું. તો ચતુર્થક વિચલનની વ્યાખ્યા જો પહેલી લીટીમાં આવી ગઈ. માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાંગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે અને તેને સંકેતમાં QD વડે દર્શાવાય છે. પછી એનું આવી ગયું સૂત્ર QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. અને ચતુર્થક વિચલનને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે. પછી એનું સાપેક્ષ ચતુર્થક વિચલનનું સૂત્ર આવી ગયું Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. બરાબર, એકવાર બાદબાકીને એકવાર સરવાળો. અને આ યાદ રાખવાનું. જો અહીંયા ઝૂમ થયું, ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનના સાપેક્ષ માપને બીજું શું કહેવાય? ચતુર્થક વિચલનાંક. હવે શું બાકી રહ્યું? તો કે એના લાભ ગેરલાભ ક્યાંક હશે, એ તો જોવા પડશે ને, કે હાલશે એના વગર. હાલો જોઈ લઉં, હોય તો આપણે અત્યારે જ પૂરા કરી દઈએ એટલે એ લખાઈ જાય. આઈડિયા છે. હાલો જુઓ, ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ. ચતુર્થક વિચલન સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું પ્રસારનું માપ છે. વ્યાખ્યા એકદમ આપેલી છે. બરાબર, ત્રીજા અને પહેલા ચતુર્થકના તફાવતને 2 વડે ભાંગી નાખો એટલે ચતુર્થક વિચલન મળે. સિમ્પલ વ્યાખ્યા છે, યા સ્પષ્ટ છે. બીજો મુદ્દો, એની ગણતરી સરળ છે. Q1 મેળવો, Q3 મેળવો, આગળ ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા એમ, અને સીધો જવાબ આવી જાય.
પછી જુઓ, ચતુર્થક વિચલન પર અતિ નાના ને અતિ મોટા અવલોકનની અસર થતી નથી. કેમ? તો કે એમાં વચ્ચેના છે ને 50% અવલોકનોનો ધ્યાનમાં લેવામાં આવે. બરાબર, વચ્ચેના 50% એટલે કેમ? તો કે Q1 એટલે કેટલા થાય? 25%. Q3 એટલે કેટલા થાય? 75%. તો આપણે Q1 થી Q3 જ લેવાનું ને, તો 25 થી 75 એટલે 50 જ થાય. જુઓ, ગણતરી કરવી હોય તો કરો, 75 માં 25 માઇનસ કરો એટલે કેટલા વધશે? 50%. તો એટલે, અને જો આવૃત્તિ વિતરણના વર્ગ ખુલ્લા છેડાવાળા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય. એટલે યાદ રાખવાનું, આવૃત્તિ વિતરણના વર્ગ ખુલ્લા છેડાવાળા હોય તો મધ્યવર્તી સ્થિતિનું કયું માપ મળે? મધ્યસ્થ. પણ પ્રસારનું કયું માપ મળે? ચતુર્થક વિચલન. બરાબર, તો આ થઈ ગયા એના લાભ. ગેરલાભ જુઓ, ચતુર્થક વિચલન મેળવવા માટે પ્રથમ 25% અને અંતિમ 25% અવલોકનોને અવગણવામાં આવે છે. એટલે ગણતરીમાં બધાય માપનો ઉપયોગ થતો નથી. તો Q1 ને Q3 જ લઈશી ને આપણે, તો આગળના 25% રહી જાય ને છેલ્લા 25% રહી જાય. એટલે આમાં બધા અવલોકનનો ઉપયોગ થતો નથી. બેઝિક ક્રિયા માટે અનુકૂળ માપ નથી. બધા અવલોકનનો ઉપયોગ ન થતો હોય તો બેઝિક ક્રિયા માટે અનુકૂળ માપ હોતું નથી. અને નિર્દેશના સાપેક્ષમાં સ્થિર માપે નથી, કારણ કે ઘણી વખત આની કિંમતો બદલાઈ શકે છે. બરાબર, કારણ બધા અવલોકનનો ઉપયોગ ન થતો હોય એટલે એવું બને છે. અને આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં પણ આ માપનો ઉપયોગ કેવો થાય? ઓછો. બરાબર, તો આ થઈ ગયા એના લાભ અને ગેરલાભ. તો વી વિલ સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.